ગીર સોમનાથમાં તાલાલાના ગુંદરણ ગામે એસઓજીએ દરોડા પાડ્યા। પ્રેમનગર નસમાંથી બનાવટી દૂધનો જથ્થો મળી આવ્યો છે। બનાવટી દૂધ બનાવવાની ચીજવસ્તુઓ મળી આવી છે। ફૂડ વિભાગે પામ તેલ, સફેદ પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નકલી દૂધ બનાવવાનો કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં સંડોવાયેલા રવિ કરમટાને ઝડપી પાડી અને કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બનાવટી દૂધ બનાવવાની ચીજવસ્તુઓ મળી આવી છે અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ વિભાગ તરફથી પામ તેલ, સફેદ પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે। નકલી દૂધ બનાવવાનો કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સમગ્ર ઘટનામાં સંડોવાયેલ રવિ કરમટાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે। ગીર સોમનાથના તાલાલાના ગુંદરણ ગામે એસઓજીએ દરોડા પાડ્યા હતા। પ્રેમનગર નેસમાંથી બનાવટી દૂધનો જથ્થો મળી આવ્યો છે। સામગ્રી જપ્ત કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા ચેતન અપાનાથી જોડાઈ ગયા છે। ચેતન, ફૂડ વિભાગે પામ તેલ, સફેદ પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। શું વિગતો? જે વાત કરવામાં આવે તો તાલાળા તાલુકાના જે ગુંદરણ ગામ છે ત્યાંથી પ્રેમનગર જે નેસ છે તે વિસ્તારમાં ગત રાત્રિના એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી। જ્યાં રેડ કરતા એક નકલી દૂધ બનાવવાની જે આખી એક જે જગ્યા મળી આવી છે ત્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજી મોટી માત્રામાં જે પાવડર છે તે પકડી પાડવામાં આવ્યો છે। અન્ય જે નકલી તેલ છે, પામ તેલ, તે પકડવામાં આવ્યું છે। અન્ય બીજી વસ્તુઓ છે પણ તે પણ પકડવામાં આવી છે અને 4 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી અને પકડી પાડવામાં આવ્યું છે। સાથે જે આ ઈસમ જે વેપલો ચલાવતો હતો તેને પણ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। જી ચેતન, આભાર જાણકારી માટે।